મહેસાણા દૂધસાગર ડેરીમાં સતત 6 વર્ષ સુધી ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપનાર શ્રી ધીરજકુમાર ચૌધરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। દૂધસાગર ડેરી હોલ ખાતે ચેરમેન અશોકભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત વાઇસ ચેરમેન, ડિરેક્ટરો, ડેરીના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ધીરજકુમાર ચૌધરીએ 6 વર્ષ કાર્યકાળ દરમિયાન પોતાની કાર્યકુશળતા, નિષ્ઠા અને પશુપાલકોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે દૂધસાગર ડેરીની સેવા કરી હતી। તેમના કાર્યકાળ દરમિયાન નવા પ્લાન્ટો અને ઉત્પાદનો, દૂધ સંકલનમાં વધારો તેમજ ડેરીના ટર્નઓવરમાં વધારો થયો હતો। સાથે જ પશુપાલકોને સારા દૂધના ભાવ અને ભાવફેર મળે તે માટે પણ મહત્ત્વની કામગીરી કરવામાં આવી હતી। આ પ્રસંગે દૂધસાગર ડેરીના વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે શ્રી ધીરજકુમાર ચૌધરીના યોગદાનને યાદ કરી તેમની ભાવભીની વિદાય આપવામાં આવી હતી। ત્યારે અશોકભાઈ જી દેસાઈ ખેરાલુએ જણાવ્યું હતું કે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા પશુપાલકોને 450 કરોડથી વધુનો નફો આપવામાં આવ્યો છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।